કોમ્યુનિકેશન અને ચીનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ ચીનુ મોદી ઇરશાદના 80મા જન્મદિન પ્રસંગે મુશળધાર મુશાયરો જલસાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ચીનુ મોદી ફાઉન્ડેશન એ ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. ચીનુ મોદીના અવસાન પછી એમના સંતાનો ઇંગિત મોદી અને ઉત્પલ મોદી એમણે કાવ્ય સંમેલનો કરવા, નવોદિત જે કવિઓ હોય એ માટેની ગીત, ગઝલ, એ કાવ્યના સંદર્ભમાં અલગ અલગ પ્રકારની શિબિરો કરવી અને પ્રકાશિત પુસ્તકો જે કંઈ નવોદિત હોય એ લોકોને સહાય કરવી, એમનો ઉપક્રમ ગોઠવી આપવા. તદુપરાંત ચીનુ મોદીનું જે બીજું જે સાહિત્ય છે એ પણ જે અપ્રકટ છે એ પણ પ્રકટ કરવું, આવા બધા ઘણા બધા ઉદ્દેશો સાથે ચીનુ મોદી ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. તો કાર્યક્રમનો પ્રારંભ કરીએ. હું ઇંગિત મોદી જે ચીનુ મોદીના સુપુત્ર છે, ઇંગિત મોદીને વિનંતી કરું કે આપ આવો અને પ્રાસંગિક વક્તવ્ય. સૌ મુરબ્બીઓ, સ્નેહીઓ, મિત્રો અને અમારા આમંત્રણને માન આપીને બધા આવેલા કવિઓ અને આપ સૌ બધા આજે પપ્પાની 80મી વર્ષગાંઠ પ્રસંગે એમના જલસા અવતારમાં એક વધારે જલસારૂપી પુષ્પગુચ્છ અર્પણ કરવા આપણે સૌ એકઠા થયા છે. તો એમાં આપનું સ્વાગત છે. જેમ મનીષે કહ્યું એમ ચીનુ મોદી ફાઉન્ડેશન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને પપ્પાને જે નવોદિત કવિઓને અને નવોદિત કલાકારોને જે પ્રોત્સાહન આપવાનું હતું એ કામ કરી રહ્યા છે અને કરવાની કોશિશ કરી રહ્યા છે એકચ્યુઅલી તો. અને એમાં શનિ સભાના અમારા જે મિત્રો છે એ બધાનો મને ખૂબ સાથ મળે છે. દર શનિવારે અમે બધા કલોરિયા પર મળીએ છીએ અને નવા કવિઓ, જૂના કવિઓ બધા જે કંઈ આવે છે અને આમની સાથે જે ડિસ્કશન થાય છે અને પછી કંઈક સરસ બધું નવું નીકળી રહ્યું છે. તો એ પ્રવૃત્તિઓ કરવાનો આનંદ થાય છે. સાથે અમે નવી 2 ગઝલ, 2 બુક્સ પણ બહાર પાડી છે ચીનુ મોદી ફાઉન્ડેશનમાંથી અને 2 શિબિર પણ યોજી છે ગઝલ શીખવાડવા માટેની. તો આવી બધી પ્રવૃત્તિઓ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આજે એની જ એક ભાગરૂપે પપ્પાની વર્ષગાંઠનું આપણે એક જલસા અવતારનું એક જલસો ઉજવવાની કોશિશ કરી રહ્યા છીએ. મેં બહુ વિચાર્યું કે હું પપ્પાના આજના પ્રસંગ વિશે કે બર્થડે વિશે શું બોલું. પછી મને એમ થયું કે એમને જો મારે કોઈ સારી ગિફ્ટ આપવી હોય તો મને ગમતા અને થોડાક અજાણ્યા એવા એમના 5 શેરો બોલી અને જો એમને ગિફ્ટ આપું તો એ કદાચ સૌથી સારી ગિફ્ટ હશે એવું હું માનું છું. તું કહે ત્યાં આવશે ઈર્ષાદ પણ, તું કહે ત્યાં આવશે ઈર્ષાદ પણ, એક ઢેફું આ ધરાનું જોઈએ. ક્રોધ તો કરતો નથી ઈર્ષાદ પણ, ક્રોધ તો કરતો નથી ઈર્ષાદ પણ, ના ગમે તો વાત આગળ ના કરે. ચાલુ તો ક્યાં ચાલુ હું, એમનો ત્રીજો શેર છે જે મારે બહુ જ નજીક છે. ચાલુ તો ક્યાં ચાલુ હું, આડું આવે સાલું હું. ચાલુ તો ક્યાં ચાલુ હું, આડું આવે સાલું હું. લાગણીને તું નબળી ગણી ના શકે, લાગણીને તું નબળી ગણી ના શકે, એક ઈશ્વર નવો ઘડે પણ ખરી. લાગણીને તું નબળી ગણી ના શકે, એક ઈશ્વર નવો ઘડે પણ ખરી. અને છેલ્લું છે, પાંદડી પુસ્તકમાં મૂકે શું વળે, પાંદડી પુસ્તકમાં મૂકે શું વળે, છે હૃદય વાંચી લે એવું જણ અહીં, છે હૃદય વાંચી લે એવું જણ અહીં. હું આજે માત્ર એટલું જ કહીશ કે અહીં બેઠેલા તમામ એમનું હૃદય વાંચી લઈ શકે એવા છે અને આપણે એમનું આપણા સૌની ખૂબ નજીક હતા. અને છેલ્લે હું એક રમેશ પારેખે પપ્પા વિશે લખેલી એક ગઝલ અથવા તો ગીત એમની રચના વાંચી અને પછી મારી વાત પૂરી કરીશ અને આગળનો દોર પછી વિવેકભાઈ સંભાળશે. એક રમેશ પારેખ
લખે છે પપ્પા વિશે. વૈષ્ણવ છે પીટ્યો છતાં, વૈષ્ણવ છે પીટ્યો છતાં ઈંડા બિંડા ખાય છે. હા ખાય છે. વૈષ્ણવ છે પીટ્યો છતાં ઈંડા બિંડા ખાય. હા ખાય છે. ખાવું નામે ભઠિયાર ગલીમાં એ જાય. ખાવું નામે ભઠિયાર ગલીમાં એ જાય. પદ્ય અને મધ્યને સમાન રૂપે ટેવે. પદ્ય અને મધ્યને સમાન રૂપે ટેવે. કાળજુએ બાળી સિગરેટ સેવે. સિગરેટ તો પછી અમને છોડી દીધેલી છેલ્લા 15-20 વર્ષથી, પણ છતાં એવું કરું. શ્વેત કેતુ મસ્તકમાં બંડના વાયુઓ ભમે. શ્વેત કેતુ મસ્તકમાં બંડના વાયુઓ ભમે. વળી એમાં ગઝલના સિક્કાઓનું કારખાનું ધમધમે. કલમની ટોચ કેવી મધ્યયુગી યોદ્ધા જેવી. કલમની ટોચ કેવી મધ્યયુગી યોદ્ધા જેવી. નવલકથાના કોઈ નાયકની જેમ સદા સાહિત્યના સર્વતીર્થે પગપાળા ઘૂમે. કવિતા એ મધ્ય જેમ પીવે અને ઝૂમે. બાંધી શકે નહીં એને કોઈ પણ જેલ. બાંધી શકે નહીં એને કોઈ પણ જેલ. નાટક તો એને ડાબા હાથનો ખેલ. ચશ્મામાંથી પ્રેમ ભરી આંખે જુએ જેને. ચશ્મામાંથી પ્રેમ ભરી આંખે જુએ જેને. નક્ષિક પોતિકો બનાવી દે એને. આપણે સૌ એમના નક્ષિક પોતાના જ છે એમના, અને એ આપણા પોતાના છે. આપણે એસી વર્ષગાંઠ અહીંયા જ વિશ કરીએ. હેપી બર્થડે ટુ ચીનુ મોદી. અને આગળ હવે સૌપ્રથમ આપણે મુશાયરો માણીશું, અને મુશાયરાના અંતે ભાવનગરથી ખાસ ફિરદોસભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો મુશાયરાના અંતે કાવ્યગાન સાંભળીશું. તો મુશાયરા માટે હું આમંત્રણ આપું છું માન્ય શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ સાહેબ, ખલીલભાઈ દંતેજી સાહેબ, સુરેન્દ્રનગર લખતરથી ખાસ પધારેલ રાજ લખતરવી સાહેબ, વડોદરાથી પધારેલા મકરંદ મુસરે, વિવેક કાણા સાહેબ, કવિ ભાવેશ ભટ્ટ, કવિ તેજસ દવે અને ફિરદોસભાઈ, આપ સૌને મંચ ઉપર આવવા વિનંતી. માન્ય શ્રી હેમંતભાઈ નાણાવટીને વિનંતી કે આપ આવો અને ખલીલભાઈ દંતેજીનું પુસ્તકથી સ્વાગત કરો. નિરૂપમભાઈ નાણાવટીને વિનંતી કે આપ આવો અને રાજ લખતરવી, કવિશ્રી રાજ લખતરવીનું પુસ્તકથી સ્વાગત કરો. માન્ય શ્રી ધીરુભાઈ પરીખ અહીંયા ઉપસ્થિત છે, આપણા માટે ખૂબ આનંદની વાત છે. તો ધીરુભાઈ સાહેબને વિનંતી કે સર આપ આવો અને મકરંદ મુસલેનું પુસ્તકથી સ્વાગત કરો. ચીનુ મોદીના સુપુત્ર અને ચીનુ મોદી ફાઉન્ડેશનના ઉત્પલ મોદીને વિનંતી કે આપ આવો અને વિવેકભાઈ કાણેનું પુસ્તકથી સ્વાગત કરો. કવિશ્રી ઇંગિત મોદીને વિનંતી કે આપ આવો અને કવિશ્રી ભાવેશ ભટ્ટનું પુસ્તકથી સ્વાગત કરો. કવિશ્રી યોસેફભાઈ મેકવાને વિનંતી કે આપ આવો અને કવિશ્રી રમેશ ચૌહાણનું પુસ્તકથી સ્વાગત કરો. કવિશ્રી ભાવિન ગોપાણીને વિનંતી કે આપ આવો અને કવિશ્રી તેજસ દવેનું પુસ્તકથી સ્વાગત કરો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે મુશાયરાનો પ્રારંભ કરીએ. હું વડોદરાથી ખાસ પધારેલા કવિશ્રી વિવેક કાણે સહજને વિનંતી કરું કે આપ આવો અને 7:15 વાગ્યા સુધી મુસળધાર મુશાયરાનું સંચાલન કરો.
કોઈપણ શહેરમાં કુલ ઓડિટોરિયમ કેટલા, એ ઓડિટોરિયમમાં કુલ બેઠકો કેટલી અને એમાંની કેટલી સરેરાશ બેઠકો ભરાયેલી રહે છે, એના પરથી એ શહેરની એક એમની સંસ્કૃતિ માટેનો પ્રેમ અને કલા પ્રેમ એના આપણને દર્શન થતા હોય છે. પણ મને પ્રશ્ન એ થાય કે આપણે કોઈ વ્યક્તિને ચાહતા હોઈએ, પ્રેમ કરતા હોઈએ, તો એ પ્રેમનું કંઈ માપ નીકળે ખરું? એક ઉર્દू શેરમાં કોઈએ કહ્યું છે કે શેર अच्छा बुरा नहीं होता, वो तो होता है या नहीं होता. તો પ્રેમનું પણ આવું જ છે, એ ઓછો કે વધુ નથી હોતો, કાં તો હોય છે અથવા નથી હોતો. પણ આપણે માપવો જ હોય તો મારા મિત્ર મકરંદનો એક શેર છે, અળગી કરી નથી તને મેં અવગણી નથી, તું પ્રેમને ન માપ, એની માપણી નથી. પણ હવે આપણે જો માપ કાઢવું હોય તો આ જે ભરાયેલો હોલ છે, અહીં નીચે પણ બેસી ગયેલા પ્રેક્ષકો છે, આ બધાની હાજરી આપણને એક વાતનો ખ્યાલ ચોક્કસ આપે કે આપણા બધાનો ચિનુભાઈ માટેનો પ્રેમ એ કેટલો છે. તો મંચ ઉપર વિરાજમાન બધા જ કવિઓ અને આપ સૌ ચિનુ પ્રેમીઓનું હું વિવેક કાણે હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ જાણીએ છીએ કે ચિનુભાઈ તો જલસાના માણસ હતા, એટલે એમના સ્મરણમાં આજે કાર્યક્રમ યોજાયો છે એનું જલસાથી વધારે બંધ બેસતું કયું નામ હોય. તો આવો જલસો આયોજિત કરવા બદલ હું ઇંગિતભાઈ, શિલ્પાબેન, હંમેશ અને સમગ્ર મોદી પરિવારને અભિનંદન આપું છું. અને આ એક આપણને આ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ એટલે આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. આજના જલસામાં આપણે કવિતાઓ તો સાંભળવાના જ છીએ, પણ એ સાથે સાથે કોઈક ને કોઈક રીતે ચિનુભાઈ આખા કાર્યક્રમમાં આપણી સાથે ને સાથે રહે એવો મારો એક પ્રયત્ન એ રીતે સંચાલન કરવાનો રહેશે. તો સૌપ્રથમ હું જે કવિને નિમંત્રિત કરવા માગું છું એ અમદાવાદનો એક અત્યંત તેજસ્વી યુવા કવિ છે, તેજસ દવે નામ છે. આપણે સંબંધો સાચવવાનું, જીવન આનું નામ, આ તેજસે લખેલું સૌથી પહેલું ગીત છે. હવે આ ગીત સાથે એક ચિનુભાઈનું સંસ્મરણ સંલગ્ન છે. એના વિશે આપણને બહુ જ લાઘવથી તેજસ પહેલાં વાત કરે અને પોતાની બે કૃતિઓ આપણે આગળ રજૂ કરે એવી હું તેજસને વિનંતી કરું છું. આવો તેજસ. વિવેકભાઈએ જે ગીત સંભળાયું એ મારા જીવનનું એ રીતે પહેલું ગીત છે કે હું જ્યારે જોબ કરતો ત્યારે મને એકવાર વિચાર આવ્યો કે આ ચીનુ મોદી છે કોણ, આપણે જોવા તો જઈએ અને આપણે શું છે બતાડી દઈએ. આ બેવ કામ મારે કરવા હતા. એ ઉંમર પણ નાની હતી ને સમજણ પણ નાની હતી, એટલે આવો વિચાર બહુ સ્વાભાવિક હતો. એટલે હું ચીનુ કાકા જ્યાં કનોરિયા સેન્ટરમાં બેસે ત્યાં ગયો ત્યારે માત્ર 3 જ કવિ બેઠેલા, ચીનુ કાકા, આતિશ પાલનપુરી અને તથાગતભાઈ. ક્યાં ગયા? તથાગત પટેલ. આ 3 જણા બેઠેલા, તથાગતભાઈ અને હું ચોથો પહોંચ્યો. અને ચીનુ કાકાને બહુ જ સારી આદત છે કે બીજી કશી જ ચર્ચા કર્યા વગર સીધું જ આમ પૂછતા હોય છે કે તું કશું લખે છે? એટલે મેં કીધું હા લખું છું. એટલે કીધું સંભળાવ. એટલે મેં આ ગીત સંભળાવ્યું. આમ જવાનું તેમ જવાનું, રસ્તા વચ્ચે અટવાવાનું, જીવન આનું નામ, આપણે સંબંધોમાં સચવાવાનું. અને ચીનુ કાકા ખૂબ ખુશ થયા. કોઈ પહેલો એવો કવિ જોઈએ કે સિનિયર મોસ્ટ પોએટ હોય, ખૂબ આટલું બધું કામ કરીને બેઠા હોય, એ પોએટ આપણી પહેલી જ કવિતામાં પીઠ થાબડે અને એમ કે બેટા તું ગીતો લખ, તું ક્યાંક ચોક્કસ પહોંચીશ. આ શબ્દો હતા ચીનુ કાકાના. અને આજે મને આનંદ થાય છે કે
ચીનુ કાકાની 80મી આ જન્મદિન નિમિત્તે હું એમની સ્મૃતિમાં કવિતા વાંચું છું અને મારા માટે સૌથી વધારે ગૌરવની વાત એ છે કે જ્યારે ચીનુ કાકા ગયા એના છેલ્લા 7 દિવસ જ્યારે બાકી હતા એ છેલ્લી શનિ સભામાં ચીનુ કાકા નહોતા વાંચી શકતા એટલે એમની નવું ગીત કવિતા એ મેં વાંચેલી, એટલે મારા માટે મોટી વાત છે એ કવિતા. અછાંદસ છે, મોટાભાગે ખલીલ સાહેબ નથી વાંચતો પણ આજે અછાંદસ વાંચવું છે કે સમય નામના આતંકવાદીએ એક યુનિવર્સિટીમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો. કે સમય નામના આતંકવાદીએ એક યુનિવર્સિટીમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો. એમાં કેટલા જીવ ગયા તેનો કોઈ ચોક્કસ આંકડો હજી સુધી મળ્યો નથી. કહેવાય છે કે ઘણી બધી ગઝલો ઘાયલ થઈને પડી છે, ગીતોના તૂટેલ લય તરફડી રહ્યા છે. અછાંદસ, દીર્ઘ કવિતા અને નવલકથાનો તો ક્યાંય હતો પતો જ મળતો નથી. સોનેટ અને આખ્યાન તો જીવતે જીવત અંધત્વને વરી ચૂક્યા એવા સમાચાર છે. નાટકનું છેલ્લું દ્રશ્ય આટલું કરુણ હશે એની તો નાટકને પોતાને પણ જાણ નહોતી. નાટકનું છેલ્લું દ્રશ્ય આટલું કરુણ હશે એની તો નાટકને પોતાને પણ જાણ નહોતી. આશ્ચર્યની વાત તો એ છે કે હજી પણ ઘણા બધા સાહિત્ય સ્વરૂપો બચાવો બચાવોના બદલે ઈર્ષાદ ઈર્ષાદના નામની બૂમો પાડે છે. કે આશ્ચર્યની વાત તો એ છે કે હજી પણ ઘણા બધા સાહિત્ય સ્વરૂપો બચાવો બચાવોના બદલે ઈર્ષાદ ઈર્ષાદના નામની બૂમો પાડે છે. મેં લગભગ છેલ્લા શ્વાસ લઈ રહેલા એક ગદ્યખંડને પૂછ્યું કે આ ઈર્ષાદ કોણ છે? તો એણે જવાબ આપ્યો, ઈર્ષાદ એ બીજું કોઈ નહીં પણ જે યુનિવર્સિટીમાં બ્લાસ્ટ થયો તેનું નામ ચીનુ મોદી યુનિવર્સિટી હતું અને અમે બધા લાડમાં તેમને ઈર્ષાદ કહેતા હતા. જે યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદી એ નથી જાણતો કે જે યુનિવર્સિટીને તે નષ્ટ કરવા માંગતો હતો, બોમ્બ બ્લાસ્ટ કરનાર આતંકવાદીને જાણ નથી કે જે યુનિવર્સિટીને તે નષ્ટ કરવા માંગતો હતો એ તો એમને એમ જ ઊભી છે ખડે પગે. જે ધરાશાયી થયું એ તો શરીરનું ખોખું હતું. ઈર્ષાદ તો આ ઉભા અમારી પાસે. અને ચીનુ કાકાના આશીર્વાદ ગઝલો બધું વાંચતો છું પણ એક ગીત જ વાંચવું છે આજે. અને આ ગીત પણ અશોકભાઈ ક્યારે નથી વાંચતો સાહેબ, તો ગીત ભલે ચોમાસાની મોસમ હોય તડકાનું ગીત વાંચવું છે આજે. કે ધગધગતા તડકાનું બાંધીને પોટલું નાખી દો અંધારા કુવે. કે ધગધગતા તડકાનું બાંધીને પોટલું નાખી દો અંધારા કુવે, ભલે સૂરજ આખો દી રૂવે. કે ધગધગતા તડકાનું બાંધીને પોટલું નાખી દો અંધારા કુવે ને પહેલો બંધ છે કે આખું આકાશ એની પાસેથી લઈ લ્યો. કે આખું આકાશ એની પાસેથી લઈ લ્યો, બે હાથ જોડી કરગરતો છો ને. કે આખું આકાશ એની પાસેથી લઈ લ્યો, બે હાથ જોડી કરગરતો છો ને. ને અંધારું એવું તો ઠાંસીને ભરજો કે એ જ કહે અજવાળું દો ને. અંધારું ઠાંસીને એવું તો ભરજો કે એ જ કહે અજવાળું દો ને. ને તગતગતી શેરીયું જાઓ હવે તડકો અહીં કોઈ દિવસ આવી નહીં સુવે. કે તગતગતી શેરીયું જાઓ હવે તડકો અહીં કોઈ દિવસ આવી નહીં સુવે, ધગધગતા તડકાનું બાંધીને પોટલું નાખી દો અંધારા કુવે. ને છેલ્લો બંધ કે ઉકળતા આંસુથી છોલાયા ગાલ. તમે કહો છો કે સૂરજનો વાંક નથી? કે ઉકળતા આંસુથી છોલાયા ગાલ, તમે કહો છો કે સૂરજનો વાંક નથી? અરે અફવા તો ચાલે છે એવી કે ધરતી પર છાંયડાના ગામ હવે ક્યાંય નથી. કે અફવા તો ચાલે છે એવી કે ધરતી પર છાંયડાના ગામ હવે ક્યાંય નથી. ને લાલ ચોળ અગ્નિને કાઢી લ્યો, આજ પછી આપણી એ સામું નહીં જુએ. ધગધગતા તડકાનું બાંધીને પોટલું નાખી દો અંધારા કુવે, ભલે સૂરજ આખો દી રૂવે, ભલે સૂરજ આખો દી રૂવે. થેન્ક યુ સો મચ. તારો પરિચય મને વધારે ગઝલકાર તરીકે જ હતો પણ આજે આ એક નવું પાસું તારું મેં જોયું અને એનું હું સ્વાગત કરું છું. હવે પછી જે કવિ આપની આગળ આવે છે એનો એક નિત્યક્રમ હતો. રોજ પરોઢિયે 5 વાગે ચીનુભાઈ સાથે ફોન ઉપર વાત કરવી. એક વખત એમના જન્મદિવસે
એ કવિએ ચીનુભાઈને ફોન કર્યો અને એમ કહ્યું કે ગઝલની યુનિવર્સિટીને જન્મદિન મુબારક હો. એટલે ચીનુભાઈએ તરત જવાબ આપ્યો સામો કે એમ તો પછી તું એ યુનિવર્સિટીનો રજિસ્ટ્રાર. હવે એ કવિને યોગાનુયોગે તરત જ પાછું વિનોદ ભટ્ટ સાથે વાત કરવાની થઈ દિવસ દરમિયાન. અને ચીનુભાઈ અને વિનોદભાઈ આપણે તો જાણીએ છીએ મિત્રો હતા જ, અને એમની લવ હેટ રિલેશનશિપ હતી. એટલે આ પ્રસંગ જ્યારે વિનોદભાઈને આ કવિએ કહ્યો ત્યારે વિનોદભાઈએ પણ તરત કહ્યું કે હા બરાબર છે, તને કમસે કમ રજિસ્ટ્રાર તો બનાવ્યો, પણ વાઇસ ચાન્સલર તો એ પોતે જ રહ્યા ને. તો મિત્રો, હું હવે કવિશ્રી મનીષ પાઠકને પોતાના કાવ્યપાઠ માટે નિમંત્રિત કરું છું. નજર એક તલવાર લાગે, સમજતા બહુ વાર લાગે, નજર પણ ન નાખ્યાની ઘટના, અરીસાને ગમખ્વાર લાગે. આવા શેર કહેનાર મનીષ પાઠકને હું નિમંત્રણ આપું છું. મારા નામનું એ નાય છે, રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને બોલવામાં જીભ જ્યાં લથડાય છે, બોલવામાં જીભ જ્યાં લથડાય છે, આભ ધરતી બેઉ ત્યાં બદલાય છે. અને સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો, સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો 100% લોહીનું પાણી થાય છે. રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને બહાર ઘરની હું નીકળતો પણ નથી, બહાર ઘરની હું નીકળતો પણ નથી. વાત મારી બહાર ક્યાંથી જાય છે? બહાર ઘરની હું નીકળતો પણ નથી, વાત મારી બહાર ક્યાંથી જાય છે? અને હું મને મળતો રહું છું એટલે, હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. અને સ્મિત હું જાહેરમાં કરતો નથી, સ્મિત હું જાહેરમાં કરતો નથી, અર્થ એનો એ નથી હસતો નથી. સ્મિત હું જાહેરમાં કરતો નથી, અર્થ એનો એ નથી હસતો નથી. અને છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, એટલે હું કોઈને નડતો નથી. છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, એટલે હું કોઈને નડતો નથી. અને ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી, ટેવ છે ઈચ્છા અધૂરી રાખવી. ચિત્રમાં માટે સૂરજ ઉગતો નથી. અને સહેજ અજવાળું થયું છે એટલે, સહેજ અજવાળું થયું છે એટલે રાતનો હું કાન આમળતો નથી. હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. આભાર. મેં માઇક હાથમાં લીધું એ પહેલાં જે ધીર ગંભીર ટોનમાં મનીષ અનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો ત્યારે હું વિચારતો હતો આટલો ગંભીર કેમ છે, તો પછી એના શેર પરથી એ વાત ખુલી કે એ જાહેરમાં હસવામાં નથી માનતા.
હવે હું અમદાવાદના એવા જ એક અત્યંત લોકપ્રિય કવિ જે બધા જ મુશાયરાઓની શોભા ગણાય છે એમને મંચ ઉપર નિમંત્રણ આપું છું. ભાવેશ ભટ્ટ. આપણે શું જાણીએ છીએ કે અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચીનુભાઈની નિશ્રામાં એક શનિ સભા ચાલતી. એટલે ચીનુભાઈની નિશ્રામાં ચાલતી એમ મેં કહ્યું. અત્યારે ચાલે જ છે. હવે ચીનુભાઈની નિશ્રામાં નથી ચાલતી પણ ચાલે છે. તો એમાં શિરસ્તો એવો હતો કે બહારગામથી કોઈ કવિ અમદાવાદમાં આવ્યા હોય તો એ અચૂક શનિ સભામાં હાજરી આપે અને પોતાની કવિતાઓ રજૂ કરે. તો એવી રીતે એક બહુ જ નામાંકિત વરિષ્ઠ કવિ એકવાર અમદાવાદમાં પધારેલા. એ શનિ સભામાં આવ્યા. આમ તો એમને ગઝલ સાથે કંઈ લાગે વળગે નહીં, પણ તે દિવસે એમણે ગઝલ રજૂ કરી અને પછી શનિ સભાના શિરસ્તા પ્રમાણે દરેક જણ એના ઉપર પોતાની કોમેન્ટ આપે. એવી રીતે ભાવેશે પણ એની લાક્ષણિક શૈલીમાં કોમેન્ટ આપી અને પછી શું થયું એની વાત ટૂંકમાં ભાવેશ આપણને કરશે અને ત્યાર પછી એની પોતાની બે રચનાઓ પણ આપણને સંભળાવશે. આવ ભાવેશ. આભાર વિવેક. પહેલાં મને થયું કે હું જઈને એવી શરૂઆત કરું કે હું અહીંયા હાજર છું આ જગ્યાએ તો એ ચીનુ કાકાના લીધે છું. પણ પછી મને એવું લાગ્યું કે આ વાત ખોટી ગણાશે, આવું નથી કહેવું. એટલા માટે કેમ કે ફક્ત હું નહીં પણ અહીંયા આખી એક પેઢી એવી હાજર છે જે ચીનુ કાકાના લીધે છે. જે વિવેકભાઈએ વાત કરી કે પછી એ ગઝલ એમનું કામ નતું ને કરીને આવ્યા હતા. પછી એક બધાએ બીજા પણ બધા અનિલ, અશોક ને અર્ધવાર ને બધા મિત્રો હતા. બધાએ કહ્યું કે આ જગ્યાએ છંદ તૂટે છે, આ જગ્યાએ શેરિયત નથી. અને એક પછી એમને ચીરા પડતા હતા બધી કોમેન્ટથી. અને એમણે ચીનુ કાકાની સામે આમ જોયું કે આ શું ચાલી રહ્યું છે. ચીનુ કાકાએ કીધું કે આ તો મારો બી કાન પકડે છે તો તને ક્યાંથી છોડે. પછી કઈ સમાચાર નતા એમના હોસ્પિટલાઇઝ થવાના કે એવા કઈ બહુ ખબર નથી. મુક્તક છે કે ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે એ નદીથી દૂર રહેવાનું. ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે એ નદીથી દૂર રહેવાનું ને તમારી હેસિયત જોઈને મહેકે એ કળીથી દૂર રહેવાનું. ગમે ત્યારે ગમે ત્યાં વેણ બદલે તો નદીથી દૂર રહેવાનું, તમારી હેસિયત જોઈને મહેકે એ કળીથી દૂર રહેવાનું. ને દિવસભર ડોક અક્કડ રાખીને હવે રાતે દુખે છે ને કે દિવસભર ડોક અક્કડ રાખીને હવે રાતે દુખે છે ને. તને પહેલા કહ્યું તું આપણી સુખ સાહેબીથી દૂર રહેવાનું. એકદમ એક નવી તાજી ગઝલ કે બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય. બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય. આ એવી ભૂલ છે જે બધાએ કરી જ હોય. ને એના સિવાય પારકા લાગે બધા મને, એના સિવાય પારકા લાગે બધા મને, જેનો નથી હું એની મને ખાતરી જ હોય. કે એના સિવાય પારકા લાગે બધા મને, જેનો નથી હું એની મને ખાતરી જ હોય. ને આંખોને જોઈ મારી એને જાણ્યું કઈ રીતે, આંખોને જોઈ મારી એને જાણ્યું કઈ રીતે, બોલ્યો ફકીર તારા ઘરે દીકરી જ હોય. કે આંખોને જોઈ મારી એને જાણ્યું કઈ રીતે, બોલ્યો ફકીર તારા ઘરે દીકરી જ હોય. મતલબ છે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું. ઘણી વાર એવી પરિસ્થિતિ થાય કે
બે અલગ અલગ સ્થિતિઓનો સામનો સાથે કરવો પડે ત્યારે આવેલી ગઝલ છે કે થાય નહીં બે આંખને અન્યાય, મારે એ જોવાનું હતું ને આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ જોવાનું ને ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું. પેલું કહેજે ને વજન પડે છે એમનું, કે ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું. ક્યાંક જવું ને ત્યાં વજન મારવું પડે તો એ મને ગમતું હતું, પણ બધાથી એ વજન ઉચકાય, મારે એ જોવાનું હતું. ને એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, એક છત્રી જે બધા વરસાદ ઝીલી રાખતી કોરો મને, ઘાસ એના ઉપર ના ઉગી જાય, મારે એ જોવાનું. ને માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહીં શકે, હોય તું સામે ને ના દેખાય, મારે એ જોવાનું. ને મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી. મંચ ઉપર શબ્દ લઈ પહોંચી ગયો છું હું, એ કંઈ પૂરતું નથી, આ સભાના હર ખૂણે પહોંચાય. વાહ ભાવેશ, ખૂબ મજા કરાવી તે. અને શનિ સભાના એક નિયમિત સદસ્ય અને ચીનુભાઈના મિત્ર એવા કવિ શ્રી રમેશ ચૌહાણને હવે હું કાવ્યપાઠ માટે નિમંત્રણ આપવાનો છું. અમદાવાદની ભઠિયાર ગલી, બારા હાંડે, આ બધી જગ્યાઓ ઐતિહાસિક છે. અને આ ઐતિહાસિક એટલા માટે છે કારણ કે જુદા જુદા લોકોની કંપનીમાં ચીનુભાઈએ એમના જીવનનો ખાસો સમય આ જગ્યાઓમાં વિતાવ્યો છે. તો રમેશભાઈ સાથે પણ એક એવો જ યાદગાર પ્રસંગ જ્યારે ચીનુભાઈ સાથે હતા ત્યારે બનેલો. એ વાત છે, મને લાગે છે નૂરાની હાંડીની. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મને લાગે છે કે રમેશભાઈ જ એ આપણને ટૂંકમાં કહે તો આપણને મજા પડશે. તો રમેશભાઈ એના વિશે થોડીક ટૂંકમાં વાત કરશે અને પછી પોતાની બે રચનાઓ આપણે આગળ રજૂ કરશે. હું એમને વિનંતી કરું છું કે માઇક પર આવે. જલસા અવતાર ચીનુ કાકા સાથે ઘણા બધા જલસા કર્યા છે મેં, અને હકીકતમાં જેને જલસો કહેવાય અને જિંદગી જીવાય એ જો શીખવું હોય કોઈ તો ચીનુ કાકા જોડે તમારે ક્ષણો વિતાવવી પડે તો ખબર પડે કે જિંદગીમાં શું જલસો છે અને જિંદગી શું છે. ગઈકાલે ફોન ઉપર જ વાત થઈ ચીનુ કાકા જોડે, કીધું ત્યાં કેવું છે તો કે અહીંયા જલસા જ છે. ને બે લીટીઓ લખી કે શું ચાલે છે એના વિશે કે સોમરસ દે મેનકા, આ સ્વર્ગની વાત છે કે સોમરસ દે મેનકા દેવો ગઝલ ચર્ચા કરે, દોસ્ત આદિલ સંગ ચીનુ સ્વર્ગમાં જલસા કરે. આ ચીનુ કાકા છે. એ નુરાહાંડીની જે વાત છે ને બહુ ટૂંકમાં કહી દઉં, પછી મારી બે ગઝલ કહું. નુરાહાંડી ઉપર અમે અમારે ખાવા પીવાનો બહુ શોખ. મારે ચીનુ કાકાનો ખબર છે, હંમેશને બી ખબર છે, ઇંગતને બી ખબર છે કે અઠવાડિયે 15 દિવસ થાય એટલે ખાવા પીવા સાથે બેસવાનું જવાનું, પછી બંધ કરી દીધું કાકા, એ વસ્તુ અલગ છે. એટલે નુરાહાંડી પર અમે જ્યારે જમવા બેઠા હતા, ખાવા બેઠા હતા ત્યારે અમે ઓર્ડર આપીને બેઠા ને ત્યાં એક બાજુ એક છોકરો ને એક છોકરી નાની જતા હશે ને પછી આમ ફરતા હશે તો કાકાએ બોલાયા કે બેટા અહીંયા શું છે તો કે મારે જમવું છે. એટલે કાકાએ પેલા નુરાન બોલાયા કે ભાઈ આ દીકરો ને દીકરી છે એટલે કે અમે એકલા નથી, અમારા માતા પિતા સાથે હતા તો 4 છે. સારું 4 એને જમણ. એટલે પેલા કીધું કે અહીંયા નુરાહાંડી ઉપર કેવું છે કે જતા હોય ને ખબર નામ હાંડી છે પણ ત્યાં ગાડીઓ લઈને આવે બધા, એ જગ્યા જેવી છે. એટલે પેલા ના પાડી કે ના ભાઈ અમારે તો આ બધા બેસશે તો પછી અમારે તકલીફ થાય. તો કે આ તો ચીનુ કહે છે ભાઈ તારે અહીંયા બધાને ઉઠાડવા તો ઉઠાડી દે, આ તો બેસશે અને એનો ખર્ચો બી આપે અને તારી હાંડી ચાલુ હોય તો ચાલે ને તો ચીનુ ઊભો થઈને જતો રહેશે. એટલે ચીનુ કાકાનો એવો વટ ને કે એણે બેસાડા વિશે અને ખવડાયેલા જોયા પછી ચીનુ કાકાના પગ ન પકડેલા. કીધું ચીનુ કાકા જેવો માણસ મળવો બહુ મુશ્કેલ છે. એટલે આ હવે ગઝલથી શરૂઆત કરીશ મારી.
કે રાહ ભૂલી છે, કે રાહ ભૂલી છે નદી દરિયાને જણાવો, કે રાહ ભૂલી છે નદી દરિયાને જણાવો, શક્યતા છે આંધળી ચશ્મા કઢાવો, કે રાહ ભૂલી છે નદી દરિયાને જણાવો, શક્યતા છે આંધળી ચશ્મા કઢાવો, આ અમાસી રાત બુઢી થઈ ગઈ છે, કે આ અમાસી રાત બુઢી થઈ ગઈ છે, ચાંદની પાસે જરા મેકઅપ કરાવો, કે આ અમાસી રાત બુઢી થઈ ગઈ છે, ચાંદની પાસે જરા મેકઅપ કરાવો, સૂર્યનો ચહેરો જો રાતો ચોર છે તો, કે સૂર્યનો ચહેરો જો રાતો ચોર છે તો રાત વાટી એના ચહેરા પર લગાવો, કે સૂર્યનો ચહેરો જો રાતો ચોર છે તો રાત વાટી એના ચહેરા પર લગાવો, જો મને અડકીશ તો દાજી જઈશ હો, કે જો મને અડકીશ તો દાજી જઈશ હો, દોસ્ત મારું લોહી છે ધગધગતો લાવો, કે દોસ્ત મારું લોહી છે ધગધગતો લાવો. અને તાજેતરમાં જે ઘટનાઓ બને છે નાની નાની બાળકીઓ પર, એની ઉપરનો છેલ્લો શેર છે કે ક્યાં ગયા એ માળીઓ વનમાળીઓ, કે ક્યાં ગયા એ માળીઓ વનમાળીઓ, આજ ભીખાઈ રહ્યા ફૂલો બચાવો, કે ક્યાં ગયા એ માળીઓ વનમાળીઓ, આજ ભીખાઈ રહ્યા ફૂલો બચાવો. બીજી એક ગઝલ છે કે એક કુંડું લાવજો મલ્ટી કલરમાં, એક કુંડું લાવજો મલ્ટી કલરમાં, સ્મિત એમાં વાવજો મલ્ટી કલરમાં, કે એક કુંડું લાવજો મલ્ટી કલરમાં, સ્મિત એમાં વાવજો મલ્ટી કલરમાં, મલ્ટી કૌભાંડો કરી માણસ મર્યો છે, કે મલ્ટી કૌભાંડો કરી માણસ મર્યો છે, લાશ પણ સળગાવજો મલ્ટી કલરમાં, કે મલ્ટી કૌભાંડો કરી માણસ મર્યો છે, લાશ પણ સળગાવજો મલ્ટી કલરમાં, વાત કાચિંડાની માફક એ કરે તો, કે વાત કાચિંડાની માફક એ કરે તો આપ પણ સમજાવજો મલ્ટી કલરમાં, કે આપ પણ સમજાવજો મલ્ટી કલરમાં. દઈ શકો ના સુખ તો દઈ શકો ના સુખ મને તો ચાલશે પણ, કે દઈ શકો ના સુખ મને તો ચાલશે પણ, દુઃખ તમે પધરાવજો મલ્ટી કલરમાં, કે દુઃખ તમે પધરાવજો મલ્ટી કલરમાં. દે સમજ સૌને નરોવા કુંજરોવા, કે દે સમજ સૌને નરોવા કુંજરોવા, જૂઠને ચમકાવજો મલ્ટી કલરમાં, જૂઠને ચમકાવજો મલ્ટી કલરમાં. હું ચાતક જાત છું તરસે મરીશ, કે હું ચાતક જાત છું તરસે મરીશ, પણ મને તરસાવજો મલ્ટી કલરમાં, કે પણ મને તરસાવજો મલ્ટી કલરમાં. અને છેલ્લો શેર છે એ ભલે કાળાશ વેરે પણ રમેશ, કે એ ભલે કાળાશ વેરે પણ રમેશ, રાતને પ્રગટાવજો મલ્ટી કલરમાં, કે રાતને પ્રગટાવજો મલ્ટી કલરમાં. રમેશભાઈ બહુ મોટા પોટેન્શિયલના કવિ છે. એમના એક બે શેર આપને હું સંભળાવું કે હાથ જાલી હાથમાં ચાલુ છતાંય એમને ક્યાં લાગુ એમનો છતાંય, હું જ માટીની બનાવું મૂર્તિ જેની, પાસ એની હાથ લંબાવું છતાંય. આ પોટેન્શિયલ છે. અને આ છતાંય રદીપ જે છે ને એના પરથી યાદ આવે મને ફિરાક ગોરખપુરી. ફિરાક ગોરખપુરી પણ આવા જ પ્રકારનું કંઈક કહ્યું છે कि किसी का यूं तो हुआ कौन उम्र भर फिर भी ये हुस्नो इश्क तो धोखा है सब मगर फिर भी 1000 बार ज़माना इधर से गुजरा है नई नई सी है कुछ तेरी रह गुजर फिर भी. અને હવે આપણી વચ્ચે આવે છે લખતર દરબાર રાજ લખતરવી. આવો દરબાર. બધા કવિઓના શેર કોટેબલ નથી હોતા પણ એક રાજ લખતરવી એવા કવિ છે કે જેમના ઘણા ખરા શેર કોટેબલ હોય છે. એટલે ડૉક્ટર શરદ ઠાકર જે દિવ્ય ભાસ્કરમાં કોલમ લખે છે એમણે એમના શેરોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બે શેર, એક શેર એમનો કે આ સમયને હું ન થંભાવી શકું તું કહે તો સહેજ લંબાવી શકું.
હવે કતિલ શિફાઈ આ જ સંદર્ભમાં શું કહે છે જુઓ, દિલ કો ગમે હયાત ગવારા है इन दिनों, आंखों के सामने वो नज़ारा है इन दिनों, तुम आ सको तो शब को बढ़ा दूं कुछ और भी, अपने कहे में सुबह का तारा है इन दिनों. आओ राज साहब. ચિનુભાઈની ચેતનાને વંદન. અમે ભાવનગર એક મુશાયરામાં હતા, ફિરદોસભાઈ, લગભગ ફિરદોસભાઈ હતા તે પરેશભાઈની હોસ્પિટલ. સવારમાં એ શેર વાંચ્યો એટલે મને કે સરસભાઈને મળ્યા છો? મેં કીધું ના ચિનુભાઈ. એટલે થોડી વાર થઈને ફોન લગાવ્યો સરસભાઈને, મને કે લ્યો વાત કરો. અને સરસભાઈને પહેલો પ્રશ્ન એમ કે રાજ લખતરભાઈ કે પૈસા લીધા છે? ગઝલનો મતલબ કે માગ્યા એથી બમણા આપ્યા, માગ્યા એથી બમણા આપ્યા, એણે અઢળક સમણા આપ્યા. કે માગ્યા એથી બમણા આપ્યા, એણે અઢળક સમણા આપ્યા, ને કદરૂપી આંખોને પણ જો ચહેરા જોવા નમણા આપ્યા. આંખોને પણ જો ચહેરા જોવા નમણા આપ્યા, ને આવ્યું તું એક ફૂલ ગલીમાં, આવ્યું તું એક ફૂલ ગલીમાં, પવને વાવડ હમણાં આપ્યા. કે આવ્યું તું એક ફૂલ ગલીમાં, પવને વાવડ હમણાં આપ્યા, ને સીધે સીધી મંઝિલના પણ, સીધે સીધી મંઝિલના પણ માર્ગ ડાબા જમણા આપ્યા. ને સૂરજ દીધો રાજ ઉગમનો, પણ દ્વારો આથમણા આપ્યા. બીજી ગયું કે બહુ તો છે ક્ષણભર જેવું, બહુ તો છે ક્ષણભર જેવું, જીવન જળ પર અક્ષર જેવું, ને હરફરના ના પગરવ જેવું, લાગે છે ઘર ક્યાં ઘર જેવું. ને આવી ઊભી ઘેર દિવાળી, આવો લાગે અવસર જેવું. ને ઝીણી નજરે ટીપામાં જો ઉછળે છે કંઈ સાગર જેવું, ને ગબ્બર જેવી એની બારી, એનું આંગણ ચાચર જેવું. ગબ્બર જેવી એની બારી, એનું આંગણ ચાચર જેવું. ને લખ 84 જીવ્યો છું પણ ન લાગ્યું જીવતર જેવું. ને એનું તન શું એના ઘરનું, એનું તન શું એના ઘરનું, આંગણ મેકે અત્તર જેવું. ને ફૂલોના પણ રસ્તા વચ્ચે કાંઈ પડ્યું છે પથ્થર જેવું. ને રાજ ખરેખર નામ તમારું, મારા માટે ઈશ્વર જેવું. થેન્ક યુ. મિત્રો, માણસો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક તો મળવા જેવા, અને બીજા ન મળો તો ચાલે એવા. પણ અમારા વડોદરામાં એક માણસ એવો છે કે તમે જો વડોદરામાં આવો તો એને જરૂર મળવું જોઈએ, કારણ કે એના સંગ્રહનું નામ જ છે માણસ તોય મળવા જેવો. જી, મારો ઈશારો મારા કવિ મિત્ર મકરંદ મુસળિયા તરફ છે. હું એને હવે નિમંત્રણ આપું છું કે માઇક પર આવે. અમારા બંનેના ચિનુભાઈ સાથેના કંઈ કેટલાય સંસ્મરણો છે, પણ એમાં એક મજેદાર સંસ્મરણ છે. અમે જ્યારે સૌથી પહેલી વાર INTના મુશાયરામાં ઇન્વાઇટ થયેલા અમે બંને જણ, ત્યારે ચિનુભાઈ સાથે જવાનું થયેલું. એ મુશાયરો અમારા બંને માટે બહુ જ સફળ અને યાદગાર રહ્યો. પણ એ મુશાયરો પત્યા પછી એક બહુ મજેદાર પ્રસંગ બન્યો. હું મકરંદને વિનંતી કરીશ કે એની ખાસ શૈલીમાં એ પ્રસંગ ટૂંકમાં આપણને સંભળાવે,
અને પછી એની પોતાની 2 રચનાઓ રજૂ કરે છે. એટલે આઈએનટી માટે સૌથી પહેલો મુશાયરો, કારણ કે ગુજરાતી ભાષા અને ગુજરાતી લેખકોની કમનસીબી શું છે કે જ્યાં સુધી મુંબઈવાળા એને એન્ડોર્સ ના કરે ત્યાં સુધી લેખક નહીં કે કવિ પણ નહીં. અને આઈએનટી ત્યાં મુશાયરો કરે એટલે પછી ચીનુભાઈ બોલાવેલા ને પહેલો જ મુશાયરો અમારો. આજે વિદ્વતા છાંટવાનો સમય નથી, પણ એ ગઝલ હું બોલવાનો છું જે મેં આજથી 1998ની વાત કરું છું, 20-21 વર્ષ થયા એ વાત. તો એ જૂની ગઝલ પણ સંભળાવીશ, પણ એ ગઝલ સંભળાવીને બહુ સરસ મુશાયરો સક્સેસફુલ ગયો. જ્યારે આ શહીદા એવોર્ડની શરૂઆત થયેલી એ પહેલો મુશાયરો, અને પછી મુશાયરો પતી ગયો એટલે અમે 2 જણા નવામાં અમે 2 જણા, બાકી બધા મુંબઈના બધા જાણીતા છે. એટલે ચીનુભાઈ કે અહીંયા આવો. એટલે કે હા બોલો ચીનુભાઈ, જા ટોયલેટમાં. એટલે મેં લાગી નથી કહ્યું ને જા. એટલે કેમ જવાનું એ ખબર નહીં, ટોયલેટમાં જા કીધું. એમ કોઈ હશે કંઈ આપણે જઈએ. હું તો ગયો તો જોયું બધા કવિઓ લાઈનમાં ઊભા હતા. પછી ખબર પડી કે અંદર જવાનું, પછી કવર ખોલીને જોવાનું કે જે વાત આપણી નક્કી થઈ છે એ કવરમાં છે કે નહીં. એટલે પૈસા લેવાના નહીં, તો લેવાના જ, પણ વાત થાય પ્રમાણે છે કે નહીં. અમને શિક્ષણ આટલું વહેલા મળી ગયું છે. આ સાક્ષી છે, એમાં સહેજ પણ અતિશય મારી પાસે પાછળ આવ્યું હતું. પછી તો વર્ષો વીત્યા. પછી ચીનુભાઈ એક શેર લખેલો કે એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ. અને પછી મેં ચીનુભાઈને પ્રતિશેર આપ્યો. ચીનુભાઈ, એક આમાં મારો મુદ્દો પણ છે કે અવસર મળે તો સાવ સાચું રોઈએ, મરનાર પણ એવું ગજાનું જોઈએ. તો સાહેબ, આજે ગજાનો માણસ હોય તો તમે રડી પણ શકો, તમને રડવાની પણ મજા આવી જોઈએ કે હું જે રડું છું એ અંદરથી. આટલી વાત કરીને પછી ચીનુભાઈ ના અવસાનમાં હું આવ્યો હતો અમદાવાદમાં, અને પછી એમના ઉપર મેં એક અછાંદસ લખી ચીનુભાઈની સ્મૃતિમાં. એટલે 2 રચના વાંચીશ. એક ચીનુભાઈની સ્મૃતિમાં મેં લખેલી અછાંદસ, અને આઈએનટીના મુશાયરામાં પેલો કિસ્સા વખતે કીધું. એ કોઈ સીમાડાને ગાંઠે નહીં, એકેય બંધનમાં બંધાય નહીં. ડાબા હાથનો ખેલ હોય એમ ઓળંગીને દેખાડે બધી જ સરહદ, ગામની, ભાષાની, ધર્મની, સંબંધની ને શ્વાસની પણ. ફેફસાની ધમણ ઉછાળા મારીને રોજ ધમકી આપ્યા કરે. ગળામાંનો કફ અશ્વમેધના છૂટા મુકાયેલા અશ્વની માફક હણહણે. જીવે ચડેલી ઉધરસ જીવને રીતસર ઘસડીને મોં સુધી લઈ આવે, પણ કોઈની સાડાબારી રાખે એમ નહીં. એ બધાયને એક હાથમાં પરમિટ અને એક બીજા હાથમાં ગ્લાસ વાળા ઠાઠ ધબકા સાથે ઈર્ષાદ કહીને ચીડવે. જરૂર પડે જાત સામે તલવાર પણ તાણે. થાકે પણ હારે નહીં. ગઝલ શ્વસે, નાટક જીવે, ક્યાં ક્યાંથી ઉતારા જેને શોધતા આવે. એવા નખ શીખ જલસા અવતારના આ જણને મેમરી લેનની ભઠિયાર ગલીમાંથી નીકળીને લ્યો તારે નવી નક્કોર ગઝલ સુનો એમ કહું છું, ત્યારે 2 આંખની શરમ રાખ્યા વગર પડદા ગિરાવ ડિરેક્ટર ની બૂમ પાડે તો થોડું ચાલે. 1998 પહેલી વાર ગઝલ. ઈશારે આપના નાચું, પછી છે કઈ પગ ઘુંઘરું બાંધ મેરા નાચી નો કોન્સેપ્ટ કે ઈશારે આપના નાચું
પછી છે કઈ? ઈશારે આપના નાચું પછી છે કઈ? કટોરો ઝેરનો ચાખું પછી છે ને જરાય આંચ નહીં આવે તમારા પર, પ્રસંગો એ રીતે ટાંકો પછી છે ને તમે આવો ફરી ગેંડી દડે રમવા. હવે તમે આવો ફરી ગેંડી દડે રમવા, ફણીધર નાગ હું નાથું પછી છે તમે આવો ફરી ગેંડી દડે રમવા. યદા યદા કહીને ગયા છે. તમે આવો ફરી ગેંડી દડે રમવા, ફણીધર નાગ હું નાથું પછી છે કે ને ખુશીની એક પળ બસ ભીખમાં દઈ દે. ખુશીની એક પળ બસ ભીખમાં દઈ દે ને લઈ લે આયકું આખું પછી છે કે ખુશીની એક પળ બસ ભીખમાં દઈ દે ને લઈ લે આયકું આખું પછી છે કે ને અહમને એક કોરાણે મૂકી દઈને ઝુકાવ્યું લે ફરી માથું પછી છે ને તમારા પ્રેમ પર લો દસ્તખત મારા, તમારા પ્રેમ પર લો દસ્તખત મારા, કલમશી આંગળી કાપું પછી છે ને હિસાબો હું રાખું છું બધા તારા, હિસાબો હું રાખું છું બધા તારા, હજી પણ એક તક આપું પછી છે કે આ મકરંદે 1999માં લખેલી ગઝલ છે. એના પરથી આપણને ખ્યાલ આવે કે આ કવિતાની પ્રગલ્ભતા એ આજની નથી, એ વખતની છે. અને હવે જે કવિને સાંભળવા માટે હું પોતે છેક વડોદરાથી લાંબો થયો છું, એ કવિ આપની આગળ રજૂ થાય છે. વિવેક કાણે સહજ. ઘણા પ્રસંગો છે પણ એ આપણે લંબાણ નહીં કરીએ, એટલા માટે અમારો બંનેનો સહિયારો પ્રસંગ અમે લઈ લીધો સમયને ધ્યાનમાં રાખતા. એ વાતો ફરી કોઈ વાર કરીશું, આ વાતો નિમિત્ત આવ્યા કરશે. ગઝલનો મતલા છે ખ્યાલોમાં સહજ શાનો લગાતાર છે એ બોલ, ખ્યાલોમાં સહજ શાનો લગાતાર છે એ બોલ, મારો જો નથી કોનો આ સંચાર છે એ બોલ. જો એ કરે તો હું કરું કન્ડિશનલી પ્રેમ, જો એ કરે તો હું કરું કન્ડિશનલી પ્રેમ, આ મેન્ટાલિટીમાં શી ભલીવાર છે એ બોલ. તું આપે સજા એ મને મંજૂર, પરંતુ આરોપ કયો શું એનો આધાર છે એ બોલ. અને મેનુમાં તો આખાએ સંસારની ભરમાર, અત્યારે રસોડામાં શું તૈયાર છે એ બોલ. વેદો ને ઉપનિષદ ને પુરાણો ને બધું છોડ, વેદો ને ઉપનિષદ ને પુરાણો ને બધું છોડ, તારી આ બધી વાતનો શું સાર છે એ બોલ. આ લાઇટ્સ ને કેમેરા ને તૈયારી તડામાર, આ લાઇટ્સ ને કેમેરા ને તૈયારી તડામાર, પણ સીન કયો મારો શું કિરદાર છે એ બોલ. માન્યું કે તું આકાર સહજ ધરતો નથી, પણ
માન્યું કે તું આકાર સહજ ધરતો નથી, પણ શા માટે તું નિર્ગુણ છે, નિરાકાર છે એ બોલ. મંડી બજાર કોઈ નથી, હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા કરાર કોઈ નથી. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર, વ્યાજ આવક પગાર કોઈ નથી. કડકડાવો ને રેડો જીવતર પર, પ્રેમ જેવો વઘાર કોઈ નથી. આપ મેળે સુવાસ પ્રસરે છે, પ્રેમ છે બસ પ્રચાર કોઈ નથી. એના ઉપર મર્યો છું જીવનભર, મિસરો જોજો, એના ઉપર મર્યો છું જીવનભર, બીજો જીવનનો સાર કોઈ નથી. આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આટલી પારાવાર કોઈ નથી. આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આટલી પારાવાર કોઈ નથી. પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, કેદ સૌ છે ફરાર કોઈ નથી. પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, કેદ સૌ છે ફરાર કોઈ નથી. પાર જાઉં તો પાર જાઉં બસ, મનમાં બીજો વિચાર કોઈ નથી. પાર નીકળી ગયા પછી શું બને છે? હું ન રહું હું, તમે તમે ન રહો. હું ન રહું હું, તમે તમે ન રહો. અહીંથી પાછું જનાર કોઈ નથી. અને જ્યારે કોઈ નથી રહેતું ત્યારે શું બને છે? સમ તો ખાતાએ ખાઈ લઈએ સહજ, કોના ખાવા ધરાર કોઈ નથી. મિત્રો, આપનો જલસો ધીરે ધીરે એના અંત તરફ આગળ વધી રહ્યો છે. જેમને સાંભળવાની આપણને બધાને બહુ જ ઉત્કંઠા છે એવા આદરણીય કાવ્યર્ષિ રાજેન્દ્ર શુક્લને હવે હું જહેમત આપવાનો છું કે માઇક પર આવે. સમકાલીન કવિઓ અને અંતરંગ મિત્રો એ તો આપણે જાણીએ જ છીએ, પણ મને હંમેશા એ વાતનું કુતૂહલ રહ્યું છે કે એકબીજાના કાવ્ય ઉપર એમનો કોઈ પ્રભાવ દેખાતો નથી. એટલી હદ સુધી કે એમના વિષય, આશય, લય, પદાવલી આ બધું જ કેવી રીતે ભિન્ન રહી શક્યું હશે એ મારા માટે હંમેશા કુતૂહલનો વિષય રહ્યો છે. કદાચ રાજેન્દ્રભાઈ એના ઉપર પ્રકાશ પાડી શકે. પણ ચિનુભાઈ એમના માટે હંમેશા કહેતા કે રાજેન્દ્રને આખી ગુજરાતી ભાષા આવડે છે. એટલે ગુજરાતી ભાષા જ્યાં જ્યાં જેટલા સ્વરૂપોમાં બોલાય છે એ બધા જ સ્વરૂપો રાજેન્દ્રએ આત્મસાત કરેલા છે. આવું ચિનુભાઈ રાજેન્દ્રભાઈ માટે કહેતા. તો આવા આદરણીય કવિ રાજેન્દ્ર શુક્લને હવે હું વિનંતી કરું છું કે અમે 54 વર્ષ સાથે રહ્યા અને 54 વર્ષ સર્જન કર્યું સાથે. અમારો એક ક્રમ હતો કે અમે મળીએ ત્યારે પરસ્પર છેલ્લી જે રચનાઓ થઈ હોય એકબીજાને વાંચી સંભળાવીએ. એટલે અમે મળી શકતા ત્યાં સુધીની બધી રચનાઓ મારી એમને સાંભળેલી છે, મેં એમની રચનાઓ બધી સાંભળેલી છે, મારી એમને સાંભળેલી છે. એક મારા કરતાં મોટા 3 વર્ષ હું અહીં આવ્યો
મારું ભણતર પૂરું કરવા ત્યારે લગભગ એમને ભણી લીધું હતું, પણ છતાં અમે સહાધ્યાયી એક વિષયમાં હતા. એ હું તમને આજે કહું. એક ભાસ્કરાચાર્ય કરીને મહારાષ્ટ્રના પંડિત અહીં આવેલા, અહીં હોટલમાં રહેતા અને જ્યોતિષ શીખવાડતા. એટલે જ્યોતિષમાં અમે બંને સહાધ્યાયી હતા. હું ને જીનુભાઈ 69ની સાલમાં અમે જ્યોતિષ શીખતા હતા. પછી જ્યોતિષ તો બરાબર છે, પણ એ અમેરિકા મનોજની સાથે ગયા ને ત્યારે મનોજ કહેતો હતો કે ચીનુભાઈ છે ને એને હું ઇન્ટ્રોડ્યુસ કરું, એ મને ઇન્ટ્રોડ્યુસ કરે. તો મનોજને કંઈક, મનોજ હું જ્યોતિષ જોઉં છું એ પણ કહેજે હો. અને ડોલરમાં દક્ષિણા લઈને આવ્યા. મને તો 11 રૂપિયાથી વધારે કોઈ આપ્યા નહીં. એટલે અમે ભિન્ન જે છીએ ને ભાઈ, છતાં એક વાત છે કે આ ગઝલનું સ્વરૂપ એવું છે કે પરસ્પર મળવાનું બહુ જ બને, અને અમારું તો મળવાનું એકદમ હતું. તો સૂક્ષ્મ આદાન પ્રદાન, એક સૂક્ષ્મ સંચલનો હોય જ, એ ઝીણી દ્રષ્ટિએ શોધવા પડે. ભલે ભિન્ન લાગે છતાં એક સમયમાં જીવ્યા હોય, એના સમાન અનુભવો હોય, પણ સંસ્કારો જુદા હોય, માન્યતાઓ જુદી હોય, અને એ બધું એકબીજાની માન્યતાઓને નો આદર કરવામાં આવતો હોય, ત્યારે અમુક પ્રકારના ઇન્ટરેક્શન્સ, આદાન પ્રદાન એ અવશ્ય બને. એ એક રસનો વિષય છે, જોવાનો વિષય છે. સમકાલીન કવિઓની કવિતામાં આ કઈ રીતે એ પરસ્પર આદાન પ્રદાન થતું હોય છે, બહુ સૂક્ષ્મ સ્તરે થતું હોય છે. તો હું જે રચના વાંચવાનો છું એ રચના વાંચવાની છે. હા, વધારે વાંચી શકો એમ છે સમય. તો એક લાવો પેલું. એક મિનિટ, અમારે 3 હતી મારા નામમાં. 3 જ વાંચીશ. આ રચનામાં હાઇપન કરી અને ને આશ્વાસન એવું શીર્ષક મેં આપેલું છે. આજે પહેલી વાર કહું છું કે ત્યાં જે ખાલી જગ્યા છે ને, ત્યાં જીનુભાઈને આશ્વાસન એ છે રચનાનું. ગઝલનો સ્વભાવ છે એ બધું મોભમ પ્રગટ કરવાનું હોય છે, એટલે આ રીતે પ્રગટ થતું હોય છે. તો આજે આ રહસ્ય હું કહું છું. એમના જીવનમાં એક આઘાતનો પ્રસંગ હતો, પ્રણય વૈફલ્યનો પ્રસંગ હતો, અને ત્યારે એ બધાની માટે આઘાત હતો. તો એને અંગે જે કંઈ ચાલ્યું હશે ચિત્તમાં મારા, અને મારી રીતે જે પ્રગટ કર્યું હશે, મેં જે રીતે એ ઘટનાને જોઈ હશે, એ આ ગઝલમાં પ્રગટ થાય છે. આ ભાગ્યે જ આ ગઝલ વાંચી હશે મેં. જો હતી તો વાત પોતાની હતી, જો હતી તો વાત પોતાની હતી, શાંત સાગર નાવ તોફાની હતી. જો હતી તો વાત પોતાની હતી, શાંત સાગર નાવ તોફાની હતી. ફક્ત થોડી રાહ જોવાની હતી, ફક્ત થોડી રાહ જોવાની હતી, જે મળી તે ચીજ ખોવાની હતી. ફક્ત થોડી રાહ જોવાની હતી, જે મળી તે ચીજ ખોવાની હતી. તે તમાશાને તેડું મોકલ્યું, તે તમાશાને જ તેડું મોકલ્યું, શી નવાઈ રાત રોવાની હતી. તે તમાશાને જ તેડું મોકલ્યું, શી નવાઈ રાત રોવાની હતી. ઊંઘ ઉડાડી તે આખા ગામની, ઊંઘ ઉડાડી તે આખા ગામની, ને સમસ્યા માત્ર હોવાની હતી. ઊંઘ ઉડાડી તે આખા ગામની, ને સમસ્યા માત્ર હોવાની હતી. તો પછી આ વેશ નકામું ધર્યું, તો પછી આ વેશ નકામો ધર્યો, ચિત્તમાં જો ચાહ હોવાની હતી.
તો પછી આ વેશ નકામો થયો. ચિત્તમાં જો ચાહ હોહાની હતી. અને બહુ સરસ શેર છે. શા દખે વેચી દીધી બે શબ્દમાં. શા દખે વેચી દીધી બે શબ્દમાં, મૌનની મોહલાત મોકાની હતી. શા દખે વેચી દીધી બે શબ્દમાં, મૌનની મોહલાત મોકાની હતી. અને છેલ્લો શેર છે. ભેટતા પહેલા તો તૂટી ગઈ. ભેટતા પહેલા તો તૂટી ગઈ. રડ નહીં એક ક્ષણ મલોખાની હતી. ભેટતા પહેલા તો તૂટી ગઈ. રડ નહીં એક ક્ષણ મલોખાની હતી. જો હતી તો વાત પોતાની હતી. શાંત સાગર નામ તો કોની હતી. પછીની જે રચના છે એ તઝમીન નહીં પણ હમઝમીન ગઝલ છે. એકબીજા સમકાલીન ગઝલકારો પ્રીતિ પ્રગટ કરવા માટે એકબીજાની જમીનમાં ગઝલ છે અને એમાં એમની જે ભિન્નતા હોય એ પણ પ્રગટ થાય. આ બહુ એમની પ્રસિદ્ધ ગઝલ છે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. યાદ આવી ગઈ ગઝલ કહીએ? થાકી જવાનું આવ્યું તલવાર તાણી તાણી. એ જમીન છે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ખાલી રહી જતી છે તે હાથની કહાણી. ખાલી રહી જતી છે તે હાથની કહાણી. મબલખની મહેર મહેકે લખ લૂંટની લહાણી. ખાલી રહી જતી છે તે હાથની કહાણી. મબલખની મહેર મહેકે લખ લૂંટની લહાણી. ઈચ્છા બધી અર્પણ નખનું કીધું છે દર્પણ. એમને યોજેલા શબ્દો યોજે છે. ઈચ્છા બધી અર્પણ નખનું કીધું છે દર્પણ. અણદીઠની નિશાની એકે નથી અજાણી. ઈચ્છા બધી અર્પણ નખનું કીધું છે દર્પણ. અણદીઠની નિશાની એકે નથી અજાણી. નિર્નામ ને નિરક્ષર અનિકેત નિર્નિમિષ હું. નિર્નામ ને નિરક્ષર અનિકેત નિર્નિમિષ હું. ઉઘડું અવાક અક્ષર અઢળક ઢળું તો વાણી. નિર્નામ ને નિરક્ષર અનિકેત નિર્નિમિષ હું. ઉઘડું અવાક અક્ષર અઢળક ઢળું તો વાણી. મંડપ મળ્યો છે મનખો. જો આમાં ચેન્જીસ ક્યાં આવે છે? વાણીનો કાફિયો કઈ રીતે આવે, અહીં કઈ રીતે આવે? મંડપ મળ્યો છે મનખો, જળહળ જળ્યો છે મનખો. મંડપ મળ્યો છે મનખો, જળહળ જળ્યો છે મનખો. નોખા વળી અનોખા આવો સુખમણા રાણી. મંડપ ગંજીપાની રાણી બદલાઈ ગઈ. મંડપ મળ્યો છે મનખો, જળહળ મળ્યો છે મનખો. નોખા વળી અનોખા આવો સુખમણા રાણી. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. બીજી રચના વાંચું છું. આ રચના હું વાંચતો ને ત્યારે એ એક મિશ્રો હું વાંચ્યો એટલે ચીનીભાઈ તરત જ એક અમુક રીતે પ્રતિભાવ આપતા. રાત દિન ભરી બખિયા, ઝીણું ઝીણું ઓટી છે. રાત દિન ભરી બખિયા, ઝીણું ઝીણું ઓટી છે. પામવા પરાકાષ્ઠા, પ્યાસને પરોટી છે. રાત દિન ભરી બખિયા, ઝીણું ઝીણું ઓટી છે. પ્યાસને પામવા પરાકાષ્ઠા, પ્યાસને પરોટી છે. પછી આ મિશ્રો કોણ કોક કેતું તું કે બડી કસોટી છે. ત્યારે ચીનુભાઈ એમ કે કોણ કોક કેતું તું કે બડી કસોટી છે. આ મુકુલો ખિસ્સામાં ક્ષણ ફકત લખોટી છે. કે બડી કસોટી છે. આ મુકુલો ખિસ્સામાં ક્ષણ ફકત લખોટી છે.
એ શેર છે, લાખ પૂછશો તોય એ કશું ન કહેવાના, લાખ પૂછશો તોય એ કશું ન કહેવાના, જેણે એક વેળા પણ વેદના વળોટી છે. લાખ પૂછશો તોય એ કવિતા વેદના વળોટ્યા પછી થાય, વેદનાની અંદર રહીને બનીએ તો એ કાવકા રહી જાય. લાખ પૂછશો તોય એ કશું ન કહેવાના, જેણે એક વેળા પણ વેદના વળોટી છે. એક પળ નહીં લાગે હાલશું ખખેરીને, એક પળ નહીં લાગે હાલશું ખખેરીને, મોજમાં જરા આમથી આ જાતને રજોટી છે. એક પળ નહીં લાગે હાલશું ખખેરીને, મોજમાં જરા આમથી જાત આ રજોટી છે. ને છેલ્લો શેર છે, ખૂબ ગમતો શેર છે, ઘૂઘરા પગે ગમકે આભની અહાળે કે, ઘૂઘરા પગે ગમકે આવની અહાલે કે, શ્વાસની ખભે કાવડ શબ્દ રામ રોટી છે. ઘૂઘરા પગે ગમકે આવની અહાલે કે, શ્વાસની ખભે કાવડ શબ્દ રામ રોટી છે. રાત દિન ભરી બખિયા જીવ જીવ ઓટી છે, એ જ તો પરાકાષ્ઠા પ્યાસને પળોટી છે. ભાઈ, મારા કુતૂહલનું તમે કેટલાક અંશે સમાધાન કર્યું છે આજે, કારણ કે રાત દિવસ આજે પેલો ફાસ્ટ ટ્રેક શાયરો કેને કહેવાય એની ખબર પણ એમનો સંયમ પ્રશસ્ત એ સંચાલકોએ જે આપેલી સમય મર્યાદા હોય એની અંદર રહીને કાર્યક્રમ પતાવવાનો હોય છે, એટલે જો ફાસ્ટ ટ્રેક મુશાયરો લાગતો હોય તો એ માટે હું ક્ષમા યાચું છું. પણ મારી મૂળ વાત એ હતી કે જરૂરિયાત છે. હા, મારી મૂળ વાત એ હતી કે રાત દિવસ સાથે ઉઠવા બેસવાનું થતું હોય, એકબીજાની કવિતાઓ સાંભળવાની થતી હોય, અને તે છતાં વિષય, ભાવ, આશય, લય, પદાવલી આ બધામાં આટલી બધી ભિન્નતા, મને લાગે છે કે આ આપણી ગુજરાતી ભાષાનો વૈભવ છે. મિત્રો, આમ તો લૂંટાવાનું આપણને ગમે નહીં, પણ કેટલાક લોકોના હાથે લૂંટાઈ જવું એ પણ એક લાવો હોય છે. તો આવા જ એક કવિને હવે હું કવિ કરતા લૂંટારાને હવે નિમંત્રણ આપવાનો છું, પણ એ પહેલાં મારી નજર હમણાં જ પડી છે, આપણી વચ્ચે આપણું સૌભાગ્ય છે કે ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર ડૉક્ટર વિનોદ જોશી હાજર છે. ડૉક્ટર વિનોદ જોશી આપણે જાણીએ જ છીએ કેટલા મોટા ગજાના કવિ છે, અને ખાસ હમણાં તો એમણે એક 7 સર્ગનું ખંડકાવ્ય સૈરંદ્રી લખ્યું છે, એનાથી એ ચારે તરફ છવાયેલા છે. હું આપ સૌના વતી ડૉક્ટર વિનોદ જોશીનું અહીં સ્વાગત કરું છું અને સહર્ષ નોંધ લઉં છું. વિનોદભાઈ, એક વિનંતી તમને કે એકાદ રચના. ના ના, ગમશે બધાને, ગમશે કે નહીં? ગઝલ મારા સ્વભાવમાં નથી. હું વારે વારે ચીનુભાઈને આવું કહેતો, પણ એ મને ઉશ્કેરતા અને મને કે તને ગઝલના છંદ આવડે છે તો શું કામ નથી લખતો. એટલે થોડું મેં લખ્યું હતું અને એમને મારા 3 શેર, એક અધૂરી ગઝલના 3 શેર બહુ ગમતા, તો હું એ સંભળાવું છું. એક કુહાડી બની ગઈ ડાળી, એક કુહાડી બની ગઈ ડાળી, એક કઠિયારો થઈ ગયો.
એક કુહાડી બની ગઈ ડાળી, એક કઠિયારો થઈ ગયો માળી. સૌ મને તાકી તાકી જોઈ રહ્યા. સૌ મને તાકી તાકી જોઈ રહ્યા. રહ્યા માથે મીંડું છે. સૌ મને તાકી તાકી જોઈ રહ્યા, પાપણો માત્ર એમણે ઢાળી. સૌ મને તાકી તાકી જોઈ રહ્યા, પાપણો માત્ર એમણે ઢાળી. જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ, જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ, એ જ પાડી શક્યા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. તો આપણે લૂંટારા તરફ પાછા ફરીએ. મારો ઈશારો આપ સમજી જ ગયા છો, જનાબ ખલીલ ધનજીજી તરફ છે. ખલીલભાઈની આવી પ્રચંડ લોકપ્રિયતા નો ચીનુભાઈને ગર્વ પણ હતો એક મિત્ર તરીકે, અને એને એક મીઠી ઈર્ષા પણ હતી. એમની જ પાસેથી મેં સાંભળેલું છે કે ખલીલ સૌથી પહેલી વાર અમારી સાથે મુંબઈ આવ્યો ત્યાર પછી એવું થતું કે મુંબઈના મુશાયરામાં કદાચ અમે ના હોઈએ પણ એ તો હોય જ. તેવી અસીમ લોકપ્રિયતાના સ્વામી એવા ખલીલભાઈને હું હવે વિનંતી કરું કે માઇક પર આવે અને આપણને રસ તરબોળ કરે. મિત્રો, આજે ચીનુભાઈની 80મી વર્ષગાંઠ ઉજવાય છે અને વાત ચીનુભાઈની થાય છે. મારે બહુ ખુલ્લમ ખુલ્લી વાત કરી. સાહિત્યકારોને ચેલેન્જ થાય એ રીતની કે હું અમદાવાદના બધા જ સાહિત્યકારોને ઓળખું છું, બધા જ કવિઓને ઓળખું છું, અને બધા મને પણ ઓળખે છે. પણ આજ સુધી હું કોઈના ઘરે નથી ગયો. આજ સુધી રેકોર્ડ છે. કોઈ એમ કહે છે કે મારા ઘરે ગયો છે, અને આમ મળી જાય તો આમ મળી જાય પાછા બધા આમ પ્રોગ્રામમાં. અને હું જેના ઘરે ગયો હોઉં એ માત્ર ચીનુ મોદીના ઘરે. હું ચીનુ મોદીના ઘરે જતો તો અવારનવાર. ચીનુ મોદીના ઘરે હું જમ્યો પણ છું, અને ચીનુ મોદીના ઘરે મેં રાત પણ ગુજારી છે. આટલા અમારા નિકટ સંબંધો હતા. અને એ બી જ્યારે બરોડા આવવા તો આગલા દિવસ ફોન કરે, ખલીલ હું કાલે આવું છું ને બપોરનું જમવાનું તારે ત્યાં છે, એવું આગલા દિવસથી જ જાણ કરી દે. એટલે આ સંબંધો હતા અમારા. બાકી કોઈ લેખક કે કોઈ કવિ એમ કહે કે ખલીલ અમારા ત્યાં આવ્યો હતો, કોઈ નથી. આ ફંક્શનમાં મળી જાય, પ્રોગ્રામમાં મળી જાય તો મુલાકાત થઈ જાય, બાકી તો કોઈને મળવા ન જવું. અમે જામનગરમાં મુશાયરો હતો, અને ચીનુભાઈને એકદમ શ્વાસનું પેલું એટલે કાકે શ્વાસ એટલો ફાસ્ટ શ્વાસ ચાલવા માટે કે શ્વાસ લેવાની જગ્યા ના રહે. બે શ્વાસ વચ્ચે જગ્યા ના, એટલો શ્વાસ. અને ગભરાઈ આ બાજુ મુશારો ચાલુ થઈ ગયો, અને બધા પેલા બોલાવવા આવે અમારે જવું ત્યાં. પણ હું આને છોડીને કેવી રીતે જાઉં? રાગ લગતા બી ત્યાં હતા. મેં એમને ભાઈ મેં કીધું જતો નહીં, મને મદદ કરજે હવે. અમે બે એમને હોસ્પિટલ લઈ ગયા. મુશારો ચાલુ થઈ ગયો હતો. સદભાગ્ય એવું કે હોસ્પિટલ નજીક હતી, સામે જ હતી, બહુ સારી હોસ્પિટલ હતી, અને ડૉક્ટર બહુ ભલા માણસ હતા. એ તાત્કાલિક બધી તૈયારીઓ કરી દીધી ને ઇન્જેક્શન આપ્યા, બાટલા ચડાવ્યા, આ બધું કરે ને બધું. લગભગ કલાકમાં શાંતિ થઈ. એટલે વાત નીકળી, અને મુશાયરામાં આવ્યા હતા, અને અહીંયા આવી ગયા. એટલે ડૉક્ટરે કહ્યું કે તમે લોકો જઈ શકો છો મુશાયરામાં, હજુ ચાલુ હોય તો એમ. હવે કશું થાય નહીં, હવે ઉઠો નહીં, હવે મારી ગેરંટી એમ કે. એટલે તબિયત સારી થઈ ગઈ. અમે પછી ચીનુભાઈ જોડે થોડી વાત બી કરીને હું ને રાજ લખતરી પછી મુશાયરામાં ગયા. એમને રાત હોસ્પિટલમાં કે સવારે હોસ્પિટલમાં રજા લીધી, અને રાજ લખતરવાની કારમાં અમે
એ અમને બેસાડીને લાવ્યા રાજ લખતર બી પહેલાં ત્યાંથી જામનગરથી લખતર લાવ્યા. લખતર એ ઉતરી ગયા, એમના ઘરે લઈ ગયા, ચા પાણી કરી. લખતરે રોકાઈ ગયા ને અમને પછી એ જ ગાડી મોકલી, એમણે ડ્રાઈવરને ગાડી, અને અમદાવાદ મોકલ્યા હતા રાજ લખતર ચીનુ મોદીને મૂકવા માટે. અમે આ રીતે ગયા હતા. ચીનુ મોદી મારા કરતાં 4 વર્ષ નાના હતા અને મને તું કહીને બોલાવતા હતા ને હું એમને તમે કહીને બોલાવતા હતા. અને આવું કોઈને ખબર જ નહોતી પડી, ટેવાઈ ગયું, ટેવ પડી ગઈ. હું તમે કહું છું એ મને ખબર નહીં, હું એને તમે કહું છું કે એ મને તું કહે છે એને ખબર નહીં, પણ એ મને હંમેશા તું કહીને બોલાવે. મારાથી 4 વર્ષ નાનો, હું 4 વર્ષ મોટો, એને તમે કહીને જિંદગીભર બોલાવે છે. મેં આજ સુધી કહેશે ઘણા મુશારા સાથે કરે છે, ઘણા મુશારા યાદ ન રહે એવા. અને મેં કહ્યું ને કે હું કોઈ પણ કવિ, કોઈ પણ લેખકના ઘરે ગયો તો માત્ર ચીનુ મોદીના ઘરે જ ગયો છું. થોડાક શહેર મૂળ હું જ્યાંથી પહેલાં મુહૂર્ત કરું તે શહેરથી સંભળાવીશ કે વાહ તમારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. અમે તો કાચ અને કાચની તો કિસ્મત શું. અમે તો કાચ અને કાચની તો કિસ્મત શું. તમારા ચહેરા વિના આઈનામાં બરકત શું. અમે તો કાચ અને કાચની તો કિસ્મત શું. તમારા ચહેરા વિના આઈનામાં બરકત શું. તમે ગઝલ છો, તમારો રૂવાબ લાખેણો. અમે તો સાવ અછાંદસ, અમારી કિંમત શું. અમે તો કાચ અને કાચની તો કિસ્મત શું. તમારા ચહેરા વિના આઈનામાં બરકત શું. તમે ગઝલ છો, તમારો રૂવાબ લાખેણો. અમે તો સાવ અછાંદસ, અમારી કિંમત શું. અને શર્મિલી આંખો શરાબી કેમ છે. શર્મિલી આંખો અને લજ્જાળુ ચહેરો ગુલાબી કેમ છે. શર્મિલી આંખો શરાબી કેમ છે, લજ્જાળુ ચહેરો ગુલાબી કેમ છે. મારા પહેલા કોણ આવીને ગયું, આ એસ્ટ્રેને કપરાકાબી કેમ છે. શર્મિલી આંખો શરાબી કેમ છે. શર્મિલી આંખો શરાબી કેમ છે, લજ્જાળુ ચહેરો ગુલાબી કેમ છે. અને મારા પહેલા કોણ આવીને ગયું, આ એસ્ટ્રેને કપરાકાબી કેમ છે. એસ્ટ્રેને એક 4 પંક્તિ બીજી. એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી. એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કઈ રીત શું ખોટી હતી. એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત શું ખોટી હતી. તારા ને મારા સમાજમાં એ ફરક છે દીકરા કે તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી હતી. એ સમયના એ માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત શું ખોટી હતી. અને તારા અને મારા સમાજમાં એ ફરક છે દીકરા કે તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી હતી. 4 છે બીજા છેલ્લે કે 4 છે કે વિશ્વમાં હું સૌથી જાજરમાન છું. વિશ્વમાં હું સૌથી જાજરમાન છું. નામ ભારત છે, હું હિન્દુસ્તાન છું. વિશ્વમાં હું સૌથી જાજરમાન છું. નામ ભારત છે, હું હિન્દુસ્તાન છું. અને મારું સરનામું તો જગ જાહેર છે. મારું સરનામું તો જગ જાહેર છે. હું ગઝલના ગામની પહેચાન છું. મારું સરનામું તો જગ જાહેર છે. હું ગઝલના ગામની પહેચાન છું. ના નથી મારે કોઈ બીજી અટક. ના નથી મારે કશી બીજી અટક. એ જ કાફી છે કે હું ઇન્સાન છું. ના નથી કશ મારે બીજી અટક. એ જ કાફી છે કે હું ઇન્સાન છું ને તું મને દિલમાં ઉતારો આપને. હું મોહબ્બત દેશનો મહેમાન છું.
દરેક વખતે કે કંઈક આશ્ચર્ય આપવું. તો એ આશ્ચર્ય હું અત્યારે આપી રહ્યો છું કે એક શનિ સભાના અમારા સરસ કવિ છે વિરલ દેસાઈ અને કુણાલ, બંને એક એક ગઝલ એમની વાંચશે, તો એમની એક એક રચના વાંચશે. બંનેને માટે પણ આશ્ચર્ય છે. તો સોરી, આ મારા સમયમાં નહીં ગણાય. સવા સાતનો સમય જે હતો એ ફિરદોસભાઈને ચાલુ કરવા માટેનો હતો. હજી આપણી પાસે 10 મિનિટ છે સમયમાં, અને એ 10 મિનિટનો હું સદુપયોગ કરીશ. કે જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે, ને જીવ જળ હળી જશે તો વાર્તા પતી જશે, ને તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા. તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે. તું હા કે ના કહે નહીં છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વાર્તા પતી જશે, ને નથી ખબર કશી તને એ વાર્તાનો પ્રાણ છે. નથી ખબર કશી તને એ વાર્તાનો પ્રાણ છે, બધી ખબર પડી જશે તો વાર્તા પતી જશે, ને આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ. આ વાર્તા પતી જવી બહુ જરૂરી છે વિરલ, કશું સતત ટકી જશે તો વાર્તા પતી જશે. એક ગઝલ છે. આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, દરિયો ભરીને લાવ્યો છું આખા જહાજમાં. આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, દરિયો ભરીને લાવ્યો છું આખા જહાજમાં. એકાદ વીઘામાં નર્યા તોફાન વાવશું, એકાદ વીઘામાં નર્યા તોફાન વાવશું. ચર્ચા કરે છે ખેતરો, ચર્ચા કરે છે ખેતરો ધીમા અવાજમાં. અખબારની શાહી સુકાતા વાર લાગશે, અખબારની શાહી સુકાતા વાર લાગશે. ઘટનાઓ ઘાટી સળવળી, ઘટનાઓ ઘાટી સળવળી પાછી સમાજમાં. અનેક શેર છે કે સંબંધમાં ચોક્કસપણે ભડકો થવાનો છે, સંબંધમાં ચોક્કસપણે ભડકો થવાનો છે, એ મોકલાવે છે સતત તણખા રિવાજમાં. સંબંધમાં ચોક્કસપણે ભડકો થવાનો છે, એ મોકલાવે છે સતત તણખા રિવાજમાં. અને છેલ્લો શેર છે કે છોડી ચૂક્યા સગળા તબીબો આશ જ્યારથી, છોડી ચૂક્યા સગળા તબીબો આશ જ્યારથી, દર્દો બિચારા વ્યસ્ત છે મારા ઈલાજમાં. જૂઠા પડે ન ક્યાંક તબીબોના ટેરવા, પ્રેમીની નાળ છે કોઈ મામૂલી નસ નથી. આપણી વચ્ચે એક તબીબ કઈ આજે હાજર છે, ડૉક્ટર ફિરદોસ દેખૈયા. ભાવનગરથી ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા છે, અને હું હવે એમને વિનંતી કરું છું કે આપણને એ ચીનુભાઈની 2 રચનાઓ જે એમણે કોમ્પોઝ કરી છે એ સંભળાવે. તને કહું છું કાનની પાસે ચીનુભાઈએ કોમ્પોઝ કરાવ્યું, અને ત્યારે એમને કશી જ ખબર નહોતી કે આ શું છે ને શેના માટે. અને પછી એક દિવસ ખબર પડી કે આ તો ફિલ્મમાં લેવાનું છે, અને પછી ફિલ્મમાં લેવાયું. અને તમારામાંથી મોટાભાગના સાંભળ્યું હશે. તો હવે હું ડૉક્ટર ફિરદોસ દેખૈયાને વિનંતી કરું છું કે આપણે આગળ એમણે કમ્પોઝ કરેલી ચીનુભાઈની 2 કવિતાઓ રજૂ કરે. આવો ફિરદોસ. મોટે ભાગે કાકા આવી રીતે શરૂઆત કરતા કે એને કહ્યું હું કવિ છું, તો મેં કહ્યું હું બહેરો છું. એટલે અહીંયા થયું એવું, અહીંયા આવીને સાઉન્ડવાળા ભાઈને કીધું એમ મુશાયરો છે, ઠીક છે, ગાયન બી થવાનું, ગિટારે વાગવાનું છે. ત્યારના સાઉન્ડવાળા ભાઈ દેખાતા નથી. પણ મજા આવશે, વાંધો નથી. એક
એકવાર નસીબ એવા હતા, સુરતથી મુશાયરામાં મારી ગાડીમાં ચીનુ કાકા અને ખલીલ સાહેબ બંને ભેગા હતા. એ બંનેની વચ્ચેની વાતચીતો સાંભળી આખા રસ્તે, એટલે આમ તો 75 પ્લસ હતા, એવું લાગતું હતું કે બંને 20 વર્ષના. એટલે ડિટેલમાં તો નથી જવું, પણ છેલ્લે ખલીલ સાહેબને ઉતારી ને ચીનુ કાકા એકલા પડ્યા, કેમ ફિરદોસ મજા આવી ને? મેં એમને કહ્યું કાકા બધું બરોબર છે, પણ સોસ ને સંભાર ભેગા થઈ ગયા, બે અલગ સંસ્કાર ભેગા થઈ ગયા. કળી જેમ ઉઘડી શકાતું નથી, હા કળી જેમ ઉઘડી શકાતું નથી, હા સમયસર નિખાલસ થવાતું નથી, હા સમયસર નિખાલસ થવાતું નથી, હો તને ભૂલવાના હતા કંઈક રસ્તા, તને ભૂલવાના હતા કંઈક રસ્તા, તને ભૂલવાના હતા કંઈક રસ્તા, હવે આપણાથી ચલાતું નથી, હા હવે આપણાથી ચલાતું નથી, હા ધબકવા ન દે શાંત પડવા ન દે, ધબકવા ન દે શાંત પડવા ન દે, કમાડો ઘાડે નીકળવા ન દે, ધબકવા ન દે શાંત પડવા ન દે, કમાડો ઘાડે નીકળવા ન દે. ઘણી વાર વરસાદ એવો પડે, 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 ચિતા પર ચઢો ને સળગવા ન દે, ઘણી વાર વરસાદ એવો પડે, ચિતા પર ચઢો ને સળગવા ન દે. આંખો છે કે કમાડ છે, આંખો છે કે કમાડ છે, આંસુ છે કે તિરાડ છે, કોને પૂછું સવાલ પણ, કોને પૂછું સવાલ પણ, માણસ નામે પહાડ છે, આંખો કે કમાડ છે, આંસુ છે કે તિરાડ છે, કોને પૂછું સવાલ પણ, માણસ નામે પહાડ છે. પાષાણે ટકરાયા છો, આંસુમાં બિંબાયા છો, પાષાણે ટકરાયા છો, આંસુમાં બિંબાયા છો, ના કહેતા શરમાયા નહીં, ના કહેતા શરમાયા નહીં, માણસ નહીં પડછાયા છો. આંખો છે કે કમાડ છે, આંસુ છે કે તિરાડ છે, કોને પૂછું સવાલ પણ, માણસ નામે પહાડ છે.
सांझ छे तू जाम भर, सांझ छे तू जाम भर, आ क्षणों बेफाम कर। झांझवा तो झांझवा, झांझवा तो झांझवा, हाथ पग वींजीने तर। आपने क्या याद छे, आपने क्या याद छे, एज आ इरशाद छे। आपने क्या याद छे, एज आ इरशाद छे। કંઈક વર્ષો બાદનો, કંઈક વર્ષો બાદનો પાછલો વરસાદ છે। આપને क्या याद છે, એજ આ ઇરશાદ છે। કંઈક વર્ષો બાદનો પાછલો વરસાદ છે, પાછલો વરસાદ છે। हमारा छेल्ले बहु बोलता है, जब करते थे तब करते थे हम प्यार मोहब्बत करते थे। ये भावनगर आवता अमे साथे मुशायरा पछी जे डिनर ने ए रीते बेसता એટલે એ બોલતા અને સામે કમ્પોઝિશન થતું જતું આ રીતે। પણ રાત્રે ઘણી વખત 1 વાગે 2 વાગે ક્યાંક પંજાબ બેઠા હોય એનો ફોન આવે, ફિરદોસ પેલી સંભળાઈ। એટલે મારે બેડરૂમમાંથી બીજા રૂમમાં જઈને સંભળાવવું પડતું। जब करते थे तब करते थे, जब करते थे तब करते थे हम प्यार मोहब्बत करते थे। जब करते थे तब करते थे, जब करते थे तब करते थे हम प्यार मोहब्बत करते थे। जब करते थे तब करते थे। अब ठंडियां है भरते हैं हम, लम्हा लम्हा मरते हैं। जब करते थे तब करते थे। ये चीज ज़ईफ़ी ऐसी है, पंछी की फुरूर से डरते हैं। ये चीज ज़ईफ़ी ऐसी है, पंछी की फुरूर से डरते हैं। आंसू की भांति बरसते थे, आंसू की भांति बरसते थे हम प्यार मोहब्बत करते थे। जब करते थे तब करते थे। अब तन्हाई का आलम है, अब तन्हाई का आलम है। सांसों की बसूरी सरगम है, ना रात कटे ना दिन गुजरे, ना रात कटे ना दिन गुजरे। जिंदा होने का मातम है, पायल की छुन छुन बुनते थे, पायल की छुन छुन सुनते थे। बासंती चोला बुनते थे हम प्यार मोहब्बत करते थे। जब करते थे तब करते थे। अब आना हो तो आ जाओ,
जी चाहे वहां पर ले जाओ, अब आना हो तो आ जाओ, जी चाहे वहां पर ले जाओ। न्योता का अब लिखो खत, न्योता का अब लिखो खत, बार बार बुलवाओ मत, बार बार बुलवाओ मत। जब करते थे तब करते थे हम प्यार मोहब्बत करते थे, जब करते थे तब करते थे हम प्यार मोहब्बत करते थे। अब ठंडिया है भरते हैं हम, लम्हा लम्हा मरते हैं, जब करते थे तब करते थे, जब करते थे तब करते थे। કેમ છો સારું છે, કેમ છો સારું છે, દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે। કેમ છો સારું છે, કેમ છો સારું છે, દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે। કેમ છો સારું છે, અંકિત પગલાની છાપ દેખાતી હોય અને માર્ગનું નામ તો કે કાંઈ નહીં। અંકિત પગલાની છાપ દેખાતી હોય અને માર્ગનું નામ તો કે કાંઈ નહીં। ધૂણાતી લાગણીના દરવાનો સાથ અને દરવાજે કામ તો કે કાંઈ નહીં। ધૂણાતી લાગણીના દરવાનો સાથ અને દરવાજે કામ તો કે કાંઈ નહીં। દરિયો ઉલેચવાને આવ્યા પારેવડા, દરિયો ઉલેચવાને આવ્યા પારેવડાને કાંઠે પૂછે કે પાણી ખારું છે। કેમ છો સારું છે, પાણીમાં જુઓ તો દર્પણ દેખાય, પાણીમાં જુઓ તો દર્પણ દેખાય અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં। કોઈ નહીં કહેતામાં ઝરમર વરસાદ અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં। કરમાતા ફૂલ જેમ ખરતા બે આંસુઓ, કરમાતા ફૂલ જેમ ખરતા બે આંસુઓને આંખો પૂછે કે પાણી તારું છે। કેમ છો સારું છે, કેમ છો સારું છે, દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ આમ જ પૂછવાનું કામ મારું છે। કેમ છો સારું છે, કેમ છો। બનાવ્યું એટલે ઇનિશિયલ સ્ક્રેચ સંભળાવ્યો એમને તો મને કે જે આગળ જે
ક્રોસ લાઈનમાં જે તો ઉંચેલી જાય છે ને કે એ થોડું એવોઇડ કર. મેં કીધું કાકા હું તમને ફાઇનલ સંભળાવું પછી એવું લાગે તો ચેન્જ કરી દઈશ. પછી ફાઇનલ જે ટ્રેક બહાર પડ્યો અને પછી એમને મોકલ્યું, પછી એમનો ફોન આવ્યો, લગ્યું દેખાઈ. તને કહું છું તને કહું છું તને કહું છું કાનમાં લવ યુ બકા. તને કહું છું તને કહું છું તને કહું છું કાનમાં લવ યુ બકા. મને કહે ને તું પણ પૂરા ભાનમાં લવ યુ બકા. મને કહે ને તું પણ પૂરા ભાનમાં લવ યુ બકા. ખળખળ કરતી નદી વહે करती नदी बहने बहती बहती कहे बहती बहती कह दरिया ने लव यू बका. तने कहूँ છું તને કહું કાનમાં લવ યુ બકા. મને કહે ને તું પણ પૂરા ભાનમાં લવ યુ બકા. તું લીલી છમ પાંદડી ને હું રાતો ગલગોટો. આ દુનિયામાં ક્યાંય ન જડશે તારો મારો જોટો. આ દુનિયામાં ક્યાંય ન જડશે તારો મારો જોટો. કહે પાંદડી ગલગોટા ને ગલગોટો કહે કાનમાં લવ યુ બકા. તને કહું છું કાનમાં લવ યુ બકા. મને કહે ને તું પણ પૂરા ભાનમાં લવ યુ બકા. વાહ વાહ ડૉક્ટર, મને લાગે છે કે આવા સુંદર જલસાનું આનાથી વધારે સુયોગ્ય સમાપન બીજું કોઈ ન હોઈ શક્યું હોત. ખૂબ ખૂબ આભાર તમારો. તમામ કવિઓ અને આ હોલને આ રીતે છલકાવી દેનારા તમે સૌ ચીનુ પ્રેમીઓને ફરી એક વખત અભિનંદન આપું છું અને માઇક ફરી ઇંગિતભાઈને સોંપું છું. આભાર. આ કાર્યક્રમ પૂર્વે જે કે ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ નોંધ લીધી એ તમામ અખબારના તંત્રીશ્રી, ફોટોગ્રાફરશ્રી, રિપોર્ટરશ્રી એ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. મંચસ્થ કવિગણનો આભાર.